ભક્તો સાંભળે સૌ ગીતાજીનો સાર, ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર, ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર. ગીતાજીમાં 18 અધ્યાય 701 શ્લોક, એ તો વૈદિક ગ્રંથ કહેવાયો ખુદ બોલે શ્રી કૃષ્ણ, એ તો વૈદિક ગ્રંથ કહેવાયો ખુદ બોલે શ્રી કૃષ્ણ. અર્જુન વિષાદ યોગ નામનો પહેલો છે અધ્યાય, કાયરતા છોડી દે અર્જુન થઈ જાને તૈયાર. યુદ્ધમાં સામે ઉભેલા આપણા ના હોય, આપણા જો હોય તે તો સામે ઊભા ના હોય, આપણા જો હોય તો તે સામે ના ઊભા હોય. સાંખ્યયોગ નામનો બીજો છે આ અધ્યાય, દૂર કરવા મોહ અર્જુનનો બોલ્યા છે ભગવાન, દૂર કરવા મોહ અર્જુનનો બોલ્યા છે ભગવાન. સુખ દુઃખને સરખા ગણવા એ છે શ્રેષ્ઠ વિચાર, આ તો બધા મરેલા છે તેને મારવાના નથી, આ તો બધા મરેલા છે મારવાના નથી. કરતો જા તું કર્મ સદા કર્મમાં તારો અધિકાર, જય પરાજય લાભહાનિનો ના કરતો વિચાર, જય પરાજય લાભહાનિનો ના કરતો વિચાર. કર્મયોગ નામનો ત્રીજો આ અધ્યાય છે, નિષ્કામ કર્મયોગ કરી છે એમાં એની વાત. ફળની આશા રાખ્યા વિના કરતો જા તું કામ, સત્કર્મ સદા કરજે તું આવશે તારી સાથ, સત્કર્મ સદા કરજે તું આવશે તારી સાથ. આવો ભક્તો સાંભળે સૌ ગીતાજીનો સાર, ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર, ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો ચોથો છે અધ્યાય, હે અર્જુન હું જાણું બધું જાણે નહીં તું કાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. ધર્મની રક્ષા માટે આવવું પડે છે મારે, અધર્મનો નાશ કરવા આવું છું હું ત્યારે. સાધુ સંતોની રક્ષા કાજે પાપીઓનો કરું સંહાર, ધર્મની સ્થાપના કરવા લઉં છું યુગે યુગે અવતાર, ધર્મની સ્થાપના કરવા લઉં છું યુગે યુગે અવતાર. કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો છે અધ્યાય, સાચો સંન્યાસી એને ગણવો મન છે જેનું સુખ. કામ ક્રોધને વશ કરનારો પામે છે પરમાત્મા, પરમાત્માને પામનારો પામે છે મુક્તિને. આત્મસંન્યાસ યોગ નામનો છઠ્ઠો છે અધ્યાય, આત્માનો તારે ખુદ કરવાનો છે ઉદ્ધાર. અંતઃકરણને શુદ્ધ રાખી કરજે મન એકાગ્ર, ઇન્દ્રિયોને વશમાં રાખી ધરજે મારું ધ્યાન, ઇન્દ્રિયોને વશમાં રાખી ધરજે મારું ધ્યાન. આવો ભક્તો સાંભળીએ સૌ ગીતાજીનો સાર, ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર, ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર. જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો છે અધ્યાય, તારું ચિત્ત મારામાં જોડી દે કરું તારો ઉદ્ધાર. ભૂત ભવિષ્યને હું જાણું છું તું નથી જાણતો, જે જાણે છે મને તે પામે છે મુક્તિ. અક્ષર બ્રહ્મ યોગ નામનો આઠમો છે અધ્યાય, હે પ્રભુ કહો મને અક્ષર બ્રહ્મ યોગના. મન બુદ્ધિને વશ કરનારો કહેવાય છે બ્રહ્મચારી, આખું જગત ચાલે મારાથી જાણી લે.
રાજ વિદ્યા રાજગૃહયોગ નામનો 9મો છે અધ્યાય. સૌનું ભરણ પોષણ કરનાર સૌનો હું છું તાજ. ઔષધિ મંત્ર હું છું સત્યને અમૃત. સર્વ કર્મોના ફળ આપનારો હું સર્વનો ભગવાન. સર્વ કર્મોના ફળ આપનારો હું છું સર્વનો ભગવાન. વિભૂતિ યોગ નામનો 10મો છે અધ્યાય. સર્વ પાપથી છૂટી જશે સાંભળ મારી વાત. રુદ્રોમાં હું શંકર છું, પર્વતોમાં છું મેરુ. મહર્ષિમાં ભૃગુ અને અક્ષરમાં ઓમકાર. મહર્ષિમાં ભૃગુ અને અક્ષરમાં ઓમકાર. આવો ભક્તો સાંભળે સૌ ગીતાજીનો સાર. ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર. ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર. વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય. જેના દર્શન કરી અર્જુન થયો ચોકાચૂર. હજારો છે હાથ એમાં હજારો છે માથા. અનેક અદ્ભુત દ્રશ્યો જોયા દિવ્ય એ છે રૂપ. ભક્તિ યોગ નામનો 12મો છે અધ્યાય. મારામાં તારું મન પરવ કરજે મારી ભક્તિ. જે પ્રેમી ભક્તો સંતો કોઈ પરોવે મારામાં. સંસાર સાગરમાંથી તેનો કરું છું ઉદ્ધાર. સંસાર સાગરમાંથી તેનો કરું છું ઉદ્ધાર. આવો ભક્તો સૌ સાંભળીએ ગીતાજીનો સાર. ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર. ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર. ક્ષેત્ર ક્ષેત્રાગ્ન વિભાગ યોગ નામનો 13મો છે અધ્યાય. આ શરીર એક ક્ષેત્ર છે જીવ ક્ષેત્રજ્ઞ. ઈચ્છ દ્વેષ સુખ દુઃખ સર્વ કાય આપણા શત્રુ. સર્વ શત્રુ હણવાને તારી જ્ઞાન ચક્ષુ ખોલ. સર્વ શત્રુ હણવા તારી જ્ઞાન આંખો ખોલ. ગુણત્રય વિભાગ યોગ નામનો 14મો છે અધ્યાય. ત્રણે ગુણોથી પર હું છું હું જ પરમેશ્વર. સત્વર જો ગુણ તમો ગુણ એના છે પ્રકાર. સત્વ ગુણ સૌથી છે શ્રેષ્ઠ અર્જુન એવું જાણ. આવો ભક્તો સૌ સાંભળીએ ગીતાજીનો સાર. ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર. ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર. પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય. અત્ર તત્ર સર્વત્ર હું છું એવું અર્જુન જાણ. સર્વ જીવોમાં રહેલો હું જ છું આત્મા. સર્વ જીવો કર્મોને યાદીન સર્વનો કરતા. દેવાસુ સંપન્ન વિભાગ યોગ નામનો 16મો છે અધ્યાય. દેવી અને આસુરી વૃત્તિનું જેમાં છે વર્ણન. શુદ્ધ અંતઃકરણથી કરેલું કર્મ થાય છે દેવી. અશુદ્ધ મનથી કરેલું કર્મથી થઈ જાય છે નાશ. શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય. શ્રદ્ધાથી કરેલું કર્મ ક્યારેય ન જાય. શ્રદ્ધાના આ 3 પ્રકાર છે અર્જુન હવે સાંભળ. સાત્વિક રાજસી તામસી એના છે પ્રકાર. મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય. સર્વનો તું ત્યાગ કરી મારા શરણે થઈ જા. સર્વનો તું ત્યાગ કરીને મારા શરણે થઈ જા. સર્વ સાંભળી અર્જુન બોલ્યો સાંભળો મારા નામ. હું યુદ્ધ કરવા તૈયાર છું તમે કરો શંખનાદ. યુદ્ધ કરવા હું તૈયાર છું કરો ને શંખનાદ. ગીતાજીનો સાર જે કોઈ સાંભળે ને સંભાળે. જન્મ મરણના ફેરામાંથી છુટકારો થઈ જાય. ગીતાજીનો સાર જે કોઈ સાંભળે છે ધ્યાનથી
જન્મ મરણના ફેરામાંથી છુટકારો થઈ જાય, જન્મ મરણના ફેરામાંથી છુટકારો થઈ જાય. આવો ભક્તો સાંભળીએ સૌ ગીતાજીનો સાર, ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર. ગીતાજીમાં 18 અધ્યાય 751 શ્લોક, એ તો વૈદિક ગ્રંથ કહેવાયો, બોલે શ્રી કૃષ્ણ. એ તો વૈદિક ગ્રંથ કહેવાય, બોલે શ્રી કૃષ્ણ. આવો ભક્તો સાંભળીએ સૌ ગીતાજીનો સાર, ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર. ગીતાજીનો સાર કરાવે જીવન નૈયા પાર. બોલો જય શ્રી